જ્યારે પ્રેમમાં અંધ થયેલી આંખો કાયદા અને માનવતાના તમામ સીમાડા ઓળંગી જાય ત્યારે જે ખેલ રચાય છે તે કોઈ હોરર કે ક્રાઇમ થ્રિલર મૂવીથી જરાય કમ નથી હોતો। જામનગર નજીક આવેલા દરેડ વિસ્તારના શિવમ પાર્કમાંથી એક એવી જ ધ્રુજારી ઉપડાવનારી ઘટના સામે આવી જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે। ક્રાઇમ પેટ્રોલ કે સીઆઈડીની કોઈ કાલ્પનિક સ્ટોરી પણ આ હકીકત આગળ ફીકી પડી જાય તેવી આ સનસનાટીભરી ઘટના છે। એક માણસ અચાનક ગાયબ થઈ જાય, પરિવારને કહેવામાં આવે કે તે વિદેશમાં છે। 2 વર્ષ સુધી કોઈ ફોન નહીં, કોઈ વિડીયો કોલ નહીં, છતાં બધું સામાન્ય લાગે। પરંતુ જ્યારે એક સવાલ પૂછાય છે ત્યારે વર્ષો જૂનું એક ભયાનક રહસ્ય ધીમે ધીમે બહાર આવવા લાગે છે। 2 વર્ષ 730 દિવસ અને એક જ જવાબ, એ તો ઓસ્ટ્રેલિયામાં છે। પરિવાર રાહ જોતો રહ્યો, તહેવારો આવ્યા, પ્રસંગો આવ્યા, પરંતુ તે ક્યારેય પાછો ન ફર્યો। ફોન નંબર માગો તો નવું બહાનું, જે કંપનીમાં કામ કરે છે ત્યાં વાત કરવાની મંજૂરી નથી। ધીમે ધીમે પરિવારને શંકા થવા લાગી કે આ કહાનીમાં કંઈક તો છુપાયેલું છે। આવ્યો એવો દિવસ જેણે આખી કહાની બદલી નાખી। પરિવારના એક સભ્યએ કહ્યું, હું ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું, જિગ્નેશનો નંબર આપો, તેને મળી લઈશ। આ એક જ સવાલે 2 વર્ષથી દબાયેલું રહસ્ય હચમચાવી નાખ્યું। પોલીસના જણાવ્યા મુજબ દબાણ વધતા એવી વાત સામે આવી કે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ। વાઈફને પૂછતા કે મારો ભાઈ ક્યાં છે કે ઓસ્ટ્રેલિયા અમે જ કહેતો। પછી અમે કીધું એને કે ભાઈ મારા ભાઈ આગળ વાત કરાવો ને કે અમારો વ્યવહાર જોતો નથી। પછી તો જવાબ ના દીધો। ભાઈ મારા કાકાના છોકરાએ ફોનમાં વાત કરી કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, તો વાત કરાવો। તો પછી જવાબ જે વ્યક્તિને પરિવાર ઓસ્ટ્રેલિયામાં માનતો હતો તે તો ક્યારનો મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ આખી ઘટનાની પાછળ પ્રેમ સંબંધ, કાવતરું અને હત્યાની યોજના છુપાયેલી હતી। ત્યારબાદ પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો અને તપાસના તાર સીધા જામનગરના દરેડ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી સુધી પહોંચ્યા। कि उसमें फरियादी अशोक धर्मेश भाई माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले 2 जिसका नाम जिग्नेश है वो पिछले 2 साल से लापता है। उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है, और जब उसका परिवार उसका कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फ़ोन पर बात करना अलाउ नहीं करते। तो 2 साल उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया। उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था, तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहाँ जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले। હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી શિવમ પાર્કની એક ફેક્ટરીના। બહારથી સામાન્ય દેખાતી આ જગ્યા હવે પોલીસ તપાસનું કેન્દ્ર બની ગઈ છે। પોલીસના જણાવ્યા મુજબ ગુમ થયેલા જિગ્નેશ વિશે પરિવારને સતત કહેવામાં આવતું હતું કે તે ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે। સમય પસાર થતો ગયો, પરંતુ ન તો કોઈ ફોન આવ્યો, ન કોઈ વિડીયો કોલ અને ન કોઈ મુલાકાત। મૃતકની પત્ની પૃથ્વી અને તેના પૂર્વ પ્રેમી નિલેશ વચ્ચે ફરી સંપર્ક થયો હતો। તપાસમાં એવો આક્ષેપ છે કે બંનેએ મળીને જિગ્નેશને રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચ્યું હતું। આરોપ છે કે નિલેશે જિગ્નેશને પોતાની ફેક્ટરીમાં પાર્ટીના બહાને બોલાવ્યો, ત્યાં તેને દારૂ પીરસવામાં આવ્યો અને તેમાં ઝેરી પદાર્થ ભેળવાયો હોવાનો પોલીસનો દાવો છે। જે બાદ થોડા જ સમયમાં જિગ્નેશનું મોત થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। માં જે હાલ સનસનાટી મચાવનારો હત્યાનો જે કેસ સામે આવ્યો છે તેમાં તમે મારી પાછળ જે જોઈ શકો છો ત્યાં હત્યાનો જે હત્યા થયેલી હતી અને જ્યાં જે જિગ્નેશને 10 થી 12 ફૂટ ઊંડા ખાડામાં દાટવામાં આવ્યો હતો તે આપણે હું સ્થળ બતાવી રહ્યો છું। પોલીસ તપાસ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ કડી સામે આવી હોવાનું પોલીસ દ્વારા જણાવી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ જિગ્નેશ ધર્મેશભાઈ માવદિયાનો મૃતદેહ તેમના મૃતદેહને આ જ કારખાનાની અંદર અંદાજે 10 થી 12 ફૂટ જેટલા ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવી હોવાની માહિતી સામે આવવાનું કહેવાય છે। આ માહિતીના આધારે પોલીસે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમોને સાથે રાખીને
આવી વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી છે. સ્થળ પરથી માનવ અવશેષો, માટીના નમૂના અને અન્ય સંભવિત પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેથી સમગ્ર ઘટનાક્રમની હકીકત વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવી રહી છે. પોલીસ તપાસ મુજબ આ કેસમાં મૃતકની પત્ની અને તેના કથિત પ્રેમી સામે કાવતરાના એંગલની તપાસ આગળ ચાલી રહી છે. જોકે સમગ્ર ઘટનાક્રમ અંગેનો અંતિમ નિષ્કર્ષ ફોરેન્સિક રિપોર્ટ અને ડીએનએની પરીક્ષણ અને અન્ય પુરાવાના આધારે પોલીસના જણાવ્યા મુજબ ગુનાને છુપાવવા માટે આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીની અંદર અંદાજે 10 ફૂટ સુધી ઊંડો ખાડો ખોદીને મૃતદેહ દાટી દેવામાં આવ્યો. ત્યારબાદ આખી ઘટનાને એવી રીતે ઢાંકવાનો પ્રયાસ થયો કે જાણે જિગ્નેશ વિદેશમાં નવી જિંદગી જીવી રહ્યો હોય. પરિવાર જ્યારે પણ પૂછપરછ કરતો ત્યારે એક જ જવાબ મળતો કે તે તો ઓસ્ટ્રેલિયામાં છે અને જે કંપનીમાં કામ કરે છે ત્યાં ફોન કરવાની મંજૂરી નથી. 2 વર્ષ સુધી આ કહાની ચાલતી રહી, પરંતુ દરેક જૂઠાણું એક દિવસ તૂટી જ જાય છે. પરિવારનો એક સભ્ય ઓસ્ટ્રેલિયા જવાનો હતો. તેણે કહ્યું કે મારે જિગ્નેશને મળવું છે, તેનો નંબર આપો. આ સવાલે આખી કહાનીની દિશા બદલી નાખી. પોલીસના જણાવ્યા મુજબ જ્યારે કડક પૂછપરછ અને પોલીસ ફરિયાદની વાત થઈ ત્યારે પત્નીએ હત્યાની કબૂલાત કરી. તરત જ અમે ગયા તો મને કીધું કે તારા ભાઈને મારી નાખ્યો છે. પછી અમે મિસિંગ કમ્પ્લેન લખાવવા ગયા. મિસિંગ કમ્પ્લેન લખાવવા ગયા પછી એ કીધું આ તમે લેખિતમાં આપો. પછી લેખિતમાં બધી જગ્યાએ પોલીસ સ્ટેશન આપ્યું. પછી બીજે દિવસે વાત કરી, આ ફોન આવ્યો સાહેબનો કે તમે જ્યારે પોલીસ ચોકી આવો. પછી દરે ગયા, ત્યાંથી પછી એમાં લઈ ગયા કે ભાઈ ત્યાં દેખાડ્યો કે ખાડામાં દાટી દીધો છે, આમાં ત્યાં આપણે પકડાઈ દીધા છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસે આરોપી નિલેશ અને અન્ય એક વ્યક્તિની સંડોવણી અંગે માહિતી મેળવી હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે ફેક્ટરીમાં ખોદકામ કરી જિગ્નેશ માવદિયાના કંકાલને બહાર કાઢ્યું છે અને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ફોરેન્સિક પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. शादी से पहले संबंध था, फिर शादी के टाइम और उसके कुछ समय तक संबंध नहीं रहा. फिर शादी के कुछ समय बाद वापस अपने पुराने प्रेमी के साथ प्रेम संबंध शुरू हो गया था. फैमिली को कितना समय हो गया? फैमिली में कौन कौन है, कौन कौन नहीं है? अभी उसकी फैमिली में उसके भाई हैं जो हमें यहाँ फरियाद देने आए हैं. आगे की पूरी तपास विक्टिम के भाई अशोक हैं, वो हमारे पास फरियाद देने आए. आगे की तपास चल रही है. कितना समय हो गया था और ये कब से रिलेशन में थे? इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे और ये इसकी वाइफ पृथ्वी वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी. शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया. मैडम, हत्या कहाँ की गई है, ऐसा पुलिस का क्या अनुमान है इसमें? इसमें हत्या दरेट GIDC के अंदर जहाँ उसकी बॉडी गाड़ी गई है वहीं हत्या हुई है, यही आशंका है अभी तक. बॉडी कैसे छुपाई, कैसे हत्या की, पूरा डिटेल बताइए. बॉडी वहाँ गड्ढा खोदकर उसमें 12 फीट का गड्ढा खोदकर उसमें बॉडी छुपा. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારી પ્રતિભા રાવ સહિત LCB, સિટી B ડિવિઝન પોલીસ, પંચકોશી પોલીસ અને SDM સહિતના અધિકારીઓ આ કેસમાં જોડાયા છે. આ કેસમાં મળનારા ફોરેન્સિક પુરાવા અને તપાસના તારણો આગળની કાયદાકીય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે. પોલીસ હજી પણ આ સમગ્ર ઘટનાક્રમ, આરોપીઓની ભૂમિકા, ઝેરી પદાર્થની ખરીદી, પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ અને અન્ય સંભવિત કડીઓની તપાસ કરી રહી છે. જામનગરમાં એક જિજ્ઞેશ નામનો વ્યક્તિ 2 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા ગયો હોવાનું એમની પત્ની દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા એમની પત્નીને વારંવાર પૂછતા પત્ની દ્વારા એવું જ જણાવવામાં આવતું હતું કે તેમનો પતિ ઓસ્ટ્રેલિયા ગયો છે. આ કેસને લઈને પરિવારો દ્વારા પોલીસમાં એક જાણ કરવામાં આવી હતી. આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે શહેરનું સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસથી આ કેસની સઘન તપાસ ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ સામે આવેલી વિગતો મુજબ મૃતકની પત્ની અને તેના કથિત પ્રેમી વચ્ચેના સંબંધોના એંગલ પરથી આગળ તપાસ વધારવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે જિજ્ઞેશને ઝેરી પદાર્થ ભેળવેલું દારૂ પીવડાવવામાં આવ્યો હોવાની શંકા જતાવવામાં આવી રહી છે. ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા કારખાનામાં ઊંડે દાટી દેવાયો હોવાનું પ્રાથમિક માહિતીના આધારે પોલીસ હાર ફોરેન્સિક ટીમ સ્થળ પર વૈજ્ઞાનિક રીતે તપાસ ચલાવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના કથિત પ્રેમી સામે ગંભીર ગુનાઓની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ ફોરેન્સિક ટીમ સ્થળ પરથી જ મળતા પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ કેસમાં હજુ તપાસ ચાલુ છે અને આગળની વિગત માટે પોલીસ દ્વારા આ અવશેષોની ઓળખ અને ફોરેન્સિક ટીમ દ્વારા ક્યારેક પ્રેમની કહાની સંબંધોની શરૂઆતથી નહીં પરંતુ તેના ખતરનાક અંતથી યાદ રહી જાય છે. પોલીસના પ્રાથમિક દાવા મુજબ આ કેસમાં પણ પ્રણય ત્રિકોણની એવી કહાની સામે આવી છે. હવે આ પ્રેમ કથાનો અંત કાયદાની કસોટી પર થવાનો છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.